કારેલીબાગ જલારામનગર વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારો દ્વારા ગણગૌરના ઉત્સવની ધાર્મિક પરંપરાઓ સાથે ઉજવણી કરવામાં આવી। ચૈત્ર માસના શુક્લ પક્ષની તીજ તિથિના રોજ ગણગૌર મનાવવામાં આવે છે। આને ઈસર ગૌર પણ કહેવાય છે। ઈસર એટલે ભગવાન શિવ અને ગૌર એટલે દેવી પાર્વતીની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે। રાજસ્થાન વિવિધ લોક ઉત્સવ માટે ખૂબ જ જાણીતું છે। ગણગૌરનો પર્વ કુલ 17 દિવસ સુધી ચાલે છે, જે દરેક મહિલા કરી શકે છે। આ પર્વમાં કુંવારી છોકરીથી લઈને વિવાહિત સુધી દરેક વ્યક્તિ ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે। આ પૂજાનું મહત્વ છે કે અપરિણિત છોકરી સારા વરની ઈચ્છા રાખે છે, જ્યારે પરિણિત સ્ત્રી તેના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ કરે છે, જેમાં અપરિણિત કન્યાઓ સંપૂર્ણ તૈયાર થઈને અને પરિણિત મહિલાઓ 16 શૃંગાર સજી ધજીને 16 દિવસ સુધી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે। ત્યારે વડોદરાના કારેલીબાગ જલારામનગરમાં વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાની સમાજ દ્વારા ગણગૌરના પર્વને ભારે उत्साहથી धार्मिक परंपरा સાથે મનાવવામાં આવ્યો હતો। हमारा माहेश्वरी समाज है। हम राजस्थानी हैं और बहुत टाइम से यहाँ रह रहे हैं और ये हमारा गणगौर का त्यौहार है, शिव पार्वती का। इसकी पूजा करते हैं और कुंवारी लड़कियाँ इनको व्रत बिल्किया करती है और व्रत करती है। इससे उनको बिल्किया करती है, उससे उनको शादी के बाद में अच्छा वन इसलिए ये लड़कियां व्रत करती है और सुहागन स्त्रियां भी इसको बड़े धूमधाम से मनाती है और शिव पार्वती की पूजा करती है। और कब आता है? ये चैत्र महीने में तीज के दिन ये हम पूरी सोसाइटी मिलके धूमधाम से सेवरा निकालते हैं, शिव पार्वती को घुमाते हैं, गणगौर माता शिव सजाते हैं और पूरी सोसाइटी में उसकी शोभा यात्रा निकालते हैं। बड़े हर्ष उल्लास के साथ हम ये तैयार होके सब लेडीज अच्छी तैयार होके फिर घूमर डांस करते हुए पूरी અમે રાજસ્થાની છે અને આ અમારો કારેલીબાગ વિસ્તાર છે। અમે કારેલીબાગમાં અમે અમારા 20 ઘર છે અમારા સમાજના। અમે આ તહેવાર અમે બહુ હર્ષ ઉલ્લાસથી મનાવીએ છીએ અને અમે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે આ તહેવાર આવે। અને આ તહેવાર આવે છે તો અમે બહુ હર્ષ ઉલ્લાસથી અમે બધી સહેલી બધા મળીને અમે આખું આ તહેવાર ઉજવીએ છીએ અને બધું મેનેજમેન્ટને અહીંયા ખાવા પીવાનું બધું રાખીએ છીએ। આ તહેવારને ગણગૌર કહેવામાં આવે છે અને શિવ પાર્વતીનું આ તહેવાર છે। આનું મહત્ત્વ એ છે કે જે સુહાગન જે હોય છે એ સુહાગન આ જે એમના પતિ માટે કરે છે અને જે નાની છોકરીઓ હોય છે એ એમના સારી મેરીડ લાઈફ હોય એના માટે કરે છે।